પહોંચ્યા આઈટી કચેરી અને આઈટી વિભાગ દ્વારા વેપારીઓને મળી છે કરોડો રૂપિયાની નોટિસ। વેપારીઓને 90 લાખને લઈને 4 કરોડ રૂપિયા સુધીની નોટિસ આપવામાં આવી। ઇન્કમ ટેક્સ દ્વારા ખોટી રીતે નોટિસ અપાઈ હોવાના પણ વેપારીઓ આરોપ લગાવી રહ્યા છે। 15 થી 16 જેટલા વેપારીઓને નોટિસ આપી દેવામાં આવી। કુલ ટર્નઓવરની રકમ જેટલી નોટિસ અપાઈ હોવાનો પણ દાવો થઈ રહ્યો છે। વેપારીઓ દ્વારા આઈટી કચેરી પહોંચીને નોટિસ રદ કરવાની માંગ કરવામાં આવી છે। આઈટી કચેરી પહોંચીને આ નોટિસ રદ થાય તેવી પણ માંગ કરવામાં આવી છે। કેટલાક વેપારીઓ જે છે તેઓ આઈટી ડિપાર્ટમેન્ટ પહોંચ્યા છે અને વધારે પડતી નોટિસ આપી તેને લઈને તેમને વાંધો છે। રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડના વેપારીઓને ઇન્કમટેક્સ વિભાગની નોટિસ આપતા અત્યારે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે ઇન્કમટેક્સ ઓફિસ ખાતે અત્યારે જે બેડી માર્કેટિંગ યાર્ડના જે વેપારીઓ છે તેઓ જે બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોગરા છે તેની અધ્યક્ષતામાં અત્યારે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। આપણી સાથે અતુલભાઈ કમાણી છે કે જેઓ જે કમિશન એજન્ટ એસોસિએશન છે તેના પ્રમુખ છે। અતુલભાઈ, શું રજૂઆત છે તમારી અને કેટલી નોટિસ મળી છે? રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટોટલ 550 થી 600 વેપારીઓ છે। એમાં કમિશન એજન્ટ અને વેપારીનું કામ જે કરતા હોય એ લોકોને ગઈકાલથી નોટિસ આવવાનું ચાલુ થયું છે। 90 લાખથી લગાડી અને 4 કરોડ રૂપિયા સુધીની નોટિસ અત્યારે દેવામાં આવી છે। એના અનુસંધાને રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ વેપારીઓ સાથે ઇન્કમટેક્સના ઓફિસરને અમારી એને સમજણ આપવા માટે કે ભાઈ આ તમે ઇન્કમ જે ગણો છો એ ઇન્કમ નથી, પણ કમિશન ઉપર જે 50 લાખ પ્લસ જે કામ થાય છે એની ઉપર જે ટીડીએસ કે જે લાગે છે એ અમારી ઇન્કમ નથી, એ સમજાવવા માટે થઈ અત્યારે અમે 400 થી 500 વેપારીઓ અહીંયા આવ્યા છીએ। કે જે ખેડૂતોનો માલ એમની પેઢીમાં આવતો હોય અને યાર્ડમાં વેપાર કરતા હોય એમાં એમનું ખાલી કમિશન જ હોય 1 થી 1.5%, અને એ કમિશનને આ ઇન્કમ ગણી અને એને વેપારીને 90 લાખથી 4 કરોડ સુધીની જે ખોટી નોટિસ આપી છે એ નોટિસની રજૂઆત કરવા માટે આવ્યા છે। અધિકારીઓને પણ સમજાવવું પડે કે ઇન્કમ કોને કહેવાય। વેપારીઓની ઇન્કમ અલગ હોય, દલાલોની ઇન્કમ અલગ હોય, એના આખા એક નિયમો છે, એ મુજબ એમની આવક ગણાતી હોય। ખોટી રીતે જે નોટિસો આપ્યું એની અમે રજૂઆત કરવા આવ્યા છીએ। સ્પષ્ટપણે રજૂઆત કરવામાં આવી છે। વેપારી પણ આપણી સાથે છે, શું કહેશો? તમારી શું માંગ છે, શું રજૂઆત છે? અમારી આમ તો રજૂઆત એવી છે કે કોઈ વેપારીઓને અન્યાય ના કરે, અને અમે જે રજૂઆત કરવા આવ્યા છીએ કે જે ખોટી નોટિસો આવી છે તો એનો એક અમને ખુલાસો આપો કે કયા અનુસંધાને તમે અમને નોટિસ આપી છે। અમારી કોઈ એવી ઇન્કમ છે નહીં કે જે આ ખેડૂત દલાલી જે કરે છે એ જે 90 લાખની કે 4 કરોડની નોટિસ આપી તો એને આખા વર્ષનું ટર્નઓવર વધીને મારી દ્રષ્ટિએ ટર્નઓવર 10 કરોડનું હશે, એની ઇન્કમ તો મારી દ્રષ્ટિએ 10-15 લાખની જ હશે। તો એ જે આવડી મોટી નોટિસો આપ્યું છે એનો અમે ખુલાસો કરવા અને અમે બધા ભેગા થઈને આવેદન દેવા આવ્યા છીએ કે આમાં અમારી ક્યાં મિસ્ટેક છે અથવા તમારી ક્યાં મિસ્ટેક છે, એની એક વખત અમને સમજણ આપો એમ। એટલે તમામ જે વેપારીઓ છે, કમિશન એજન્ટ છે, તેઓ અત્યારે ઇન્કમટેક્સ ઓફિસ છે ત્યાં રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। 90 લાખથી લઈને 4 કરોડ રૂપિયા સુધીની અલગ અલગ જે વેપારીઓ છે, કમિશન એજન્ટ છે, તેમને નોટિસ મળી છે જે ક્યાંક અયોગ્ય હોવાનો વેપારીઓનો સૂર છે ને તેને અત્યારે તમામ જે આગેવાનો છે તે રજૂઆત કરવા પહોંચ્યા છે। વેપારીઓ છે તે રજૂઆત કરવા પહોંચ્યા છે। જે નોટિસની રકમ છે તે રકમનું ટર્નઓવર હોવાનો દાવો છે તે કરવામાં આવ્યો છે ને ઇન્કમ છે તે 10 થી 15 લાખ રૂપિયાની હોવાનો દાવો છે તે કરવામાં આવ્યો છે ને તેને લઈને અત્યારે રજૂઆત છે તે કરવામાં આવી છે। જો આ નોટિસને લઈને ઇન્કમટેક્સ વિભાગ છે તે યોગ્ય કાર્યવાહી ન કરે તો આગામી દિવસોમાં આંદોલન કરવા સુધીની તૈયારી છે તે વેપારીઓ કરી રહ્યા છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। સૌરાષ્ટ્ર